નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ભણ્યા કે ભાઈ જે ઉષ્મા આપણે આપવામાં આવે છે તંત્રને એટલે કે વાયુને, એ ઉષ્મા ક્યાં જાય છે? તો કે એ જે ઉષ્મા છે એ વાયુની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવામાં તથા વાયુ પર એટલે કે તંત્ર પર કાર્ય કરવામાં વપરાય છે. એટલે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. આ થયો પ્રથમ નિયમ થર્મોડાયનેમિક્સનો. હવે બીજો નિયમ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ શું કહે છે? આ નિયમ મિત્રો બે કથન સ્વરૂપે છે. એમાં એક કથન છે બે વૈજ્ઞાનિકોનું સંયુક્ત છે, કેલ્વિન અને પ્લાન્કનું કથન, અને બીજું એક ક્લોસિયસનું કથન છે. બરાબર, આ બે કથન સ્વરૂપે આપણને આપ્યો છે ટેક્સ્ટ બુકમાં. બીજો નિયમ શું છે ત્યાં જોઈએ. કેલ્વિન અને પ્લાન્કનું કથન એમ કહે છે કે એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી જેના એકમાત્ર પરિણામ રૂપે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ થઈ પૂરેપૂરું ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય. મિત્રો, પૂરેપૂરું એવું આપણી પાસે જો આવું હતું, તમને સમજાવું તો આમ જો આપણી પાસે સૂત્ર એવું હતું કે ભાઈ ઈટા બરાબર ઉષ્મા એન્જિનનું 1 - Q2 અપોન Q1. આ જે Q1 છે એ શોષાતી ઉષ્મા, બરાબર, પરિસરમાંથી. Q2 છે મુક્ત થતી ઉષ્મા, બરાબર. હવે આ પરિસરમાંથી શોષાય છે, આ પરિસરમાં મુક્ત થાય ઉષ્મા. તો એમ કે પરિસરમાંથી ઉષ્માનું શોષણ થઈને પૂરેપૂરું કાર્યમાં એમ. અને બીજું સૂત્ર આવું હતું આપણે કે ભાઈ ઈટા બરાબર ડેલ્ટા ડબલ્યુ છેદમાં Q1. મતલબ કે જેટલી ઉષ્મા શોષાય Q1 એટલે શોષાય એ બધું કાર્યમાં રૂપાંતર થાય એવું શક્ય નથી. મતલબ એ ક્યારે શક્ય બને કે આ બધું કાર્યમાં રૂપાંતર થાય તો આ બે હરકી રાશિ થાય. ઈટા બરાબર 1 આવે, ઈટા બરાબર શું આવે? 1 આવે. ઈટા બરાબર 1 એટલે 100%. શક્ય જ નથી. આ બે હરકી થાય, શોષાતી ઉષ્માનું બધું કાર્યમાં રૂપાંતર થાય તો ઈટા 1 આવે. 1 ક્યારે આવે? મતલબ જો કે Q2 0 થાય. આ Q2 0 હોય તો આ 0. એટલે મુક્ત થતી ઉષ્મા જો 0 હોય તો જ પૂરેપૂરી ઉષ્મા છે કાર્યમાં વપરાય. જેટલી ઉષ્મા શોષાય છે એમાંથી મુક્ત કાંઈ ન થાય તો બધી કાર્યમાં વપરાય. પણ એવું શક્ય જ નથી. મુક્ત થતી ઉષ્મા ક્યારેય 0 હોઈ શકે નહીં, કાંઈક તો હોય જ. અને તેથી આ આંકડો કાંઈક આવે અને 1માંથી બાદ કરો તો એ કાર્યક્ષમતા 1 કરતાં ઓછી આવે. મતલબ કે પૂરેપૂરી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થઈ શકે નહીં. અમુક ઉષ્મા એને પરિસરમાં મુક્ત કરવી જ પડે. બધી જ ઉષ્માનું જેટલી ઉષ્મા શોષાણી છે, દાખલા તરીકે આપણે 100 જૂલ ઉષ્મા શોષી હે ને, તો 100 જૂલ ઉષ્મા 100 જૂલ કાર્ય ન થાય તો ઈટા 1 આવે. 100% નહીં. 100 જૂલ ઉષ્મા શોષી એમાંથી 30 જૂલ કે અમુક જૂલ તો પરિસરમાં મુક્ત થાય. હા, 70 જૂલ જે છે એ કાર્યમાં વપરાય એવું બને. પણ પૂરેપૂરી શોષાયેલી ઉષ્મા છે પરિસરમાંથી, બધાનું કાર્યમાં રૂપાંતર શક્ય નથી. આ કથન છે કેવું છે? કેલ્વિન અને પ્લાન્કનું કથન. બીજું છે ક્લોસિયસનું કથન. મતલબ આનું એમ કેવું થાય કે ઈટા કોઈ દી 1 ન હોઈ શકે. આના કેલ્વિન પ્લાન્કના કથન એમ કહેવામાં કે ઈટાનું મૂલ્ય કોઈ દી 1 હોઈ શકે નહીં. 1 ક્યારે હોય કે આ બધી ઉષ્મા કાર્યમાં વપરાય તો એટલે બે હરખું થઈ જાય તો ઈટા 1 આવે. 1 થી નાનો હોય ઈટા, એટલે કે કાર્યક્ષમતા કોઈ દી 100% ન હોય. ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 100% ન હોય. ઉષ્મા એન્જિન માટેની વાત છે, ક્યારેય 100% ન હોય. કેલ્વિન પ્લાન્કનું કથન છે એ ઉષ્મા એન્જિન માટે છે, તો ક્યારેય 100% ન હોય. એટલે કે ઈટા ક્યારેય 1 ન હોય. એટલે કે મુક્ત થતી ઉષ્મા ક્યારેય 0 હોઈ શકે નહીં. બીજું છે ક્લોસિયસનું કથન. ક્લોસિયસ એમ કીધું કે એવી પ્રક્રિયા શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ રૂપે ઉષ્માનો વિનિમય એટલે કે વહન ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ જાય. એમ કે એની મેળે આ થયું રેફ્રિજરેટર માટે વાત થઈ. હીટ પંપ અને રેફ્રિજરેટર માટે વાત છે કે એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે ઠંડો પદાર્થ હોય ને આ ગરમ થયો તો ઠંડાથી ગરમ પદાર્થ તરફ ઉષ્મા જાય એવું શક્ય નથી.
પાણી નીચેથી ઉપર જાય એની મેળે કંઈક કાર્ય કરવું પડે. મતલબ ઠંડા પદાર્થમાંથી જો ગરમ પદાર્થ તરફ ઉષ્મા જવા દેવી હોય, વિનિમય કરાવવો હોય, તો આપણે કંઈક કાર્ય આપવું પડે, કાર્ય કરવું પડે તંત્ર ઉપર, તો ઠંડામાંથી ગરમ તરફ જાય, એમ કહેવા માગે ક્લોસિયસ. અને એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ રૂપે ઉષ્માનો વિનિમય ઠંડા પદાર્થથી, એટલે નીચા તાપમાનના પદાર્થથી ગરમ પદાર્થ તરફ થાય, એટલે ઊંચા તાપમાનના પદાર્થ તરફ થાય. એમને ન થાય કોઈ દિન. ઠંડામાંથી પદાર્થમાંથી ઉષ્મા ક્યારેય ગરમ પદાર્થ તરફ વિનિમય ન પામે. એની મેળે આપણે કાંઈક કાર્ય તો કરવું જ પડે, કાંઈક કાર્ય તો કરવું જ પડે. બરાબર? એટલે એનું આપણે પરફોર્મન્સ ગુણાંકની વાત કરતા હતા, અને આપણે આમ લખતા ખબર હોય તો કે ભાઈ આલ્ફા ઇઝિકલ ટુ હે ને Q2 અપોન ડેલ્ટા ડબલ્યુ. મતલબ જેટલી ઉષ્મા ઠંડા પરિસરમાંથી લઈ જઈએ છીએ એના માટે કાંઈક કાર્ય કરવું પડે. આ કાર્ય શૂન્ય ન હોઈ શકે, કાંઈ ન કરો એવું ન ચાલે, એની મેળ થાય જ નહીં, શૂન્ય ન હોઈ શકે. એટલે કે પરફોર્મન્સ ગુણાંક અનંત હોઈ શકે નહીં, એમ કેવું થાય છે. પરફોર્મન્સ ગુણાંક અનંત ન હોઈ શકે એમ કેવું થાય છે ક્લોસિયસના કથનનું. બરાબર મિત્રો? તો આ રીતે વાત કરી. પેલો છે ઉષ્મા એન્જિન માટે છે, આ કથન છે એ રેફ્રિજરેટર અને હીટ પંપ માટે છે. બરાબર મિત્રો? હવે આપણે આગળ વાત કરીએ કાર્નોટ એન્જિનની. બરાબર? મિત્રો હવે આપણે ચર્ચા કરવાની છે કાર્નોટ એન્જિનની. મિત્રો કાર્નોટ એન્જિન છે એ પ્રતિવર્તી એન્જિન છે અને આદર્શ એન્જિન છે સિદ્ધાંતિક, જે ફ્રેન્ચ એન્જિનિયર સાડી કાર્નોટે આનો સિદ્ધાંત રજૂ કર્યો કાર્નોટ એન્જિન. બરાબર? એ મેનલી 4 પ્રક્રિયા છે, એમાં 2 સમતાપી છે, 2 સમોષ્મી છે. આ 4 પ્રક્રિયાઓનું બનેલું એક ચક્રીય પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયા દ્વારા આ કાર્નોટ એન્જિન આખું સમજાવી શકાય છે. અને પ્રતિવર્તી પ્રક્રિયાનો મતલબ એ કે આદર્શ વાત છે, કોઈ પ્રતિવર્તી હોતું નથી, પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જાય. જે માર્ગે ગયું, જે રસ્તે ગયું, જે ચલો હતા એ જ પાછા વળતી વખતે એ જ ચલો હોય, એ જ રસ્તે પાછું હોય, એવું ધારવામાં આવ્યું છે. પ્રતિવર્તી એન્જિન છે, કાર્નોટે રજૂ કર્યું છે. અને આને આપણે કાર્યક્ષમતા મેળવવાની છે થીટા. બરાબર? અને 2 તાપમાન વચ્ચે કામ કરે છે, તાપમાન T1 અને તાપમાન T2. જે T2 તાપમાન છે T1 કરતા મોટું. બરાબર? તંત્ર, જે આપણું તંત્ર છે એ 2 તાપમાન પર કામ કરે છે. બરાબર? 2 તાપમાનની વચ્ચે. હવે જો પહેલું છે એમાં શરૂઆત થાય છે ત્યારે એનો કદ છે વાયુ જે હોય અંદર, જો આપણે આ પિસ્ટન છે. બરાબર? અને પછી અહીંથી શરૂઆતમાં છે અહીંથી ઉષ્મા મેળવે અને T1 તાપમાને ઉષ્મા મેળવશે. T1 તાપમાને ઉષ્મા મેળવશે. T1 ઊંચું છે, T1 greater than T1 greater than ઊંચું તાપમાન T1. બરાબર? અહીંયા તાપમાન T1 છે પરિસરનું. બરાબર? પછી એમ કહે છે મિત્રો કે T1 તાપમાને ઉષ્માનું સમતાપી વિતરણ, આ તાપમાને ઉષ્માનું શોષણ કરશે. બરાબર? એટલે પિસ્ટન ઊંચો જશે. એ કરો તો 1 થી 2 થી પિસ્ટન આયા આ 1 થી 2. બરાબર? આ 1 થી 2 એ સમતાપી વિતરણ. આમાં તાપમાન બદલાતું નથી, જે તાપમાન વાયુનું હોય અને તંત્ર એ જ રહે. ત્યારબાદ 2 થી 3 એ સમોષ્મી વિસ્તરણ અથવા પ્રસરણ છે. પછી અહીંથી અહીંયા ગયા પિસ્ટન પાછો એટલો ધરાવે
સમજો આ દરમિયાન તાપમાન તો બદલાઈ જાય છે T1 કેવું થઈ જાય છે T2 આ 2 થી 3 તો તાપમાન તો કેટલું થઈ ગયું હવે તાપમાન ઘટ્યું છે બરાબર પણ કોઈ આજે અહીંયા દરમિયાન કોઈ ઉષ્મા ઇલેક્ટ્રોન કાઢે આપણે સમોષ્મી પ્રક્રિયા કરીને શોષાતી ઉષ્મા 0 હોય એને જ આપણે સમોષ્મી પ્રક્રિયા કહીએ તંત્ર જ્યારે કોઈ પણ ઉષ્માની આપલે ન કરે તો એ પ્રક્રિયા સમોષ્મી થાય તો અહીંયા દરમિયાન તંત્ર આપલે કરતો હોય મતલબ કે કોઈ ઉષ્મા મેળવતો હોય તો ઉષ્મા દૂર કરી દો મતલબ અહીંથી કોઈ હવે ઉષ્મા આવતી નથી છતાં પિસ્ટન ઉપર જાય છે કદ વિસ્તરે છે V2 થી વિતરિત થાય છે બરાબર અને એવું તાપમાન ઘટે છે T1 થી T2 બસ અહીંયા આવી ગયો વળી પાછું પિસ્ટન હવે નીચે આવશે અહીંયા એવું નીચે આવે એ દરમિયાન પ્રક્રિયા થઈ 3 થી 4 3 to 4 આ દરમિયાન સમતાપી સંકોચન હવે સંકોચન જોઈએ તાપમાન T2 છે અહીંયા આવી ગયું ત્યારબાદ અહીંયા આવે છે 4 to 1 એ પાછું સમોષ્મી સંકોચન પછી તાપમાન ઊંચું થઈ ગયું હતું T1 આમ ઉપર જાય પછી નીચે આવે એ દરમિયાન ઉપર જવા છે 2 તબક્કા નીચે આવે ત્યારે 2 તબક્કા બરાબર કુલ 4 તબક્કાનો આ કાર્નોટ ચક્ર બનેલું છે બરાબર જેનાથી કાર્નોટ એન્જિન આપણે સમજાવી શકીએ છીએ બરાબર અથવા કાર્નોટ એન્જિન આપણે ચર્ચા કરી શકીએ છીએ ચાલો હવે આપણે એનું કાર્યક્ષમતા મેળવીએ બરાબર જોઈએ પહેલું તબક્કો 1 થી 2 આ કેવું છે સમતાપી વિસ્તરણ કેવું છે સમતાપી વિસ્તરણ છે તેમાં કાર્ય જો તાપમાન T1 છે ઊંચા તાપમાન છે ઉષ્મા શોષશે એટલે તંત્ર પર કાર્ય કરે છે હે ને તો તંત્ર પર થતું કાર્ય એટલે કે વાયુ પર થતું કાર્ય વાયુ પર થતું અહીં પરિસર દ્વારા કોના દ્વારા પરિસર દ્વારા વાયુ પર થતું કાર્ય અહીં પરિસર દ્વારા વાયુ થતું કાર્ય અને W1 બરાબર સમતાપી આપણે ભણી ગયા કે તાપમાન સમાન હોય તો એનું આપણને જે મળતું સૂત્ર મિત્રો સમતાપીમાં આપણને સૂત્ર મળ્યું તો ચર્ચા આપણે કરી હતી હે ને કે ભાઈ μRT લો કાઉન્સમાં ઊંચું કદ મોટું કદ ભાઈને નાનું કદ અંતિમ કદ મોટું હતું શરૂઆત કદ નાનું ધીરે ધીરે સૂત્ર આપણે મેળવ્યું અને આ જે કાર્ય છે એ કાર્ય કોની બરાબર હોય શોષાયેલી ઉષ્મા આદર્શ એન્જિન છે બરાબર શોષાયેલી ઉષ્મા જે એટલે કે Q1 જેટલી ઉષ્મા શોષાય છે કારણ પછી બેટરીમાં તો કોઈ ઉષ્મા શોષાતી નથી તો આ કાર્ય છે એ જે શોષાયેલી ઉષ્મા છે Q1 એના જેટલું હોય અને બરાબર કેટલું હોય આ સૂત્ર મેળવતું μR અને તબક્કો 1 થી 2 માં જો તાપમાનનું છે T1 μR T1 લો વધારે કર્યું છે V2 તો શું કરશે V1 V2 upon V1 બરાબર હવે વાત કરીએ તબક્કો 2 થી 3 અહીં જો અહીં કાર્ય થાય જ છે વાયુ પણ સમોસમ અહીં પરિસર દ્વારા અથવા અહીં વાયુ પર થતું કાર્ય કે અહીં ઉષ્માનું કોઈ શોષણ થતું નથી બરાબર અહીં વાયુ પર થતું કાર્ય અહીં વાયુ પર થતું કાર્ય
કોઈને W2 કહો તો સૂત્ર હતું સૂત્ર તો મ્યુ આર બરાબર કાઉન્સમાં તાપમાનનો તફાવત T1 - T2 જો આ પ્રોટેક્શનનો બીજો T1 - T2 છે છેદમાં ગામા માઇનસ બરાબર આ બે કાર્ય વાયુ પર છે સમોષ્મી પ્રશ્ન સોરી આ વાયુ દ્વારા નહીં અહીંથી વાયુ દ્વારા કાર્ય પેલું કારણ વાયુ ઉપર લઈ જાય છે ને એટલે આપણે લક્ષણ અહીંયા વાયુ દ્વારા થતું કાર્ય આ કાર્ય વાયુ દ્વારા થાય છે કારણ વાયુ ફેલાય છે તમ હજી કાર્યકારી પદાર્થ છે એ પિસ્ટનને અંદર લઈ જાય છે બરાબર વાયુ દ્વારા કાર્ય થાય છે પરિસર પર કાર્ય અને બીજું એ કાર્ય એ જો કદ વધે છે મતલબ વાયુ દ્વારા કાર્ય છે અને વાયુ દ્વારા થતું કાર્ય એ પણ વાયુ દ્વારા થતું કાર્ય W2 બરાબર આ સૂત્ર પાસે આ છે સમોષ્મી આપણે ભણી ગયા આ છે સમતાપી હવે આ રીતે આપણે બીજો મુદ્દો લઈએ તબક્કો 3 to 4 પણ 3 to 4 માં જો સંકોચન થાય છે એટલે કાર્ય વાયુ દ્વારા ન થતું પરિસર દ્વારા થાય છે હંમેશા કદ વધે ને વાયુ તંત્રનું કદ વધે તો તંત્ર દ્વારા કાર્ય થાય એટલે વાયુ દ્વારા તંત્રનું કદ ઘટે એટલે વાયુનું કદ ઘટે તો પરિસર દ્વારા કાર્ય છે દબાય મિત્રો તબક્કો 3 to 4 સમતાપી સંકોચન અહીંયા પણ વાયુ કદ સંકોચાય છે એટલે વાયુ દ્વારા નહીં વાયુ પર પણ કોણ કાર્ય કરે વાયુ પર તો કે પરિસર તો પરિસર દ્વારા કાર્ય થાય છે અહીં પરિસર દ્વારા થતું કાર્ય હું એને નામ આ કહું W3 અને જો અહીંયા ઉષ્મા જે શોષાણી અહીં તો કાંઈ ઉષ્મા આવી જ નથી સમોષ્મીમાં ના ઉષ્મા આવે ન જાય હવે પાછું સંકોચન થયું બરાબર તો આ ઉષ્મા મુક્ત થઈ છે કારણ કે અહીં તાપમાન T2 છે તાપમાન ઘટ્યું મતલબ એ છે કે ઉષ્મા ગઈ તો ઉષ્મા ગુમાવવાની હે ને આ ઉષ્મા આ મેળવાતી તંત્ર દ્વારા મેળવાતી ઉષ્મા અને આ છે હું Q3 કહું એને અથવા Q2 કહું નામ આપું બરાબર તંત્ર દ્વારા ગુમાવાતી ઉષ્મા અને કેટલું હોય આ કાર્ય પરિસર દ્વારા થાય છે કાલે મૂલ્ય આપણે ધન જ લેશું μRT T તરીકે હું લેશું તાપમાન T2 છે μRT2 આ કેમ μRT1 લીધું હતું log મોટું કદ તો કે V3 નાનું કદ તો કે ઘટ્યું કદ V4 બરાબર આને આપણે કહીએ પરિણામ 1
આ બીજો તો આ છે 2 થી 3 તબક્કો, એને પરિણામ 2, આ પરિણામ 3. હવે મિત્રો ચોથો તબક્કો રહ્યો 4 થી 1, એ સમોષ્મી સંકોચન છે. એટલે કોઈ ઉષ્માની આપલે નહીં, હે ને, Q બરાબર 0, કોઈ ન ઉષ્મા આવે છે ન જાય છે, પણ સંકોચન થાય છે, કદ ઘટે છે. એટલે પાછું અહીં પરિસર દ્વારા જ કાર્ય થાય છે હજી, બરાબર. એને હું ક્યાં લખું, અહીં લખું તબક્કો 4 to 1. અહીં પરિસર દ્વારા થતું કાર્ય, અહીં પરિસર દ્વારા થતું કાર્ય. ઉષ્માને આપલે કાંઈ નહીં થાય. W4 બરાબર સમોષ્મી છે તો આ પ્રકારનું મ્યુ, અને તાપમાન કેટલું રહે છે સમોષ્મીમાં? T2 થી T1 થાય છે. એટલે ઊંચું તાપમાન કયું છે? T1. તો ઊંચું માઇનસ નીચું, બરાબર, તાપમાન છેદમાં ગામા -1. અને આપણે આપીએ પરિણામ નંબર 4. મિત્રો 4 તબક્કાની વાત થઈ ગઈ. તંત્ર પાછું પોતાની મૂળ સ્થિતિ અવસ્થામાં આવી ગયું 1 નંબરમાં, અહીંથી અહીંયા, બરાબર. અને પછી જે અવસ્થા ચલરાશિઓ હતી એ બધી આવી ગઈ, P1, V1, T1. આ 4 તબક્કામાં તમે જુઓ મિત્રો, તો તબક્કા 1માં એ ઉષ્મા મેળવે છે, તંત્ર ઉષ્મા મેળવે છે. અને ત્રીજા તબક્કામાં, એટલે આમાં ઉષ્મા મેળવે છે, અહીંયા આમાં ઉષ્મા ગુમાવે છે. મેળવાતી ઉષ્મા Q1, ગુમાવાતી ઉષ્મા Q2 તંત્ર દ્વારા, બરાબર. તો આપણી પાસે સૂત્ર હતું. હવે મારે થોડુંક તો આમાં જવા દેવું જોશે. આમ તો આકૃતિની કંઈ જરૂર નહીં, બરાબર. અહીંયા જ વાત કરી દો. આ બધી આકૃતિ દ્વારા વાત થઈ ગઈ, બરાબર. ધ્યાન રાખજો, મેળવાતી ઉષ્મા Q1, ગુમાવાતી ઉષ્મા Q2 છે, બરાબર. હવે જુઓ, બરાબર સૂત્ર હતું. હવે કાર્યક્ષમતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર 1 - Q2 અપોન Q1. સાચી વાત. એટલે કે ગુમાવતી ઉષ્મા ઠાણ વ્યવસ્થામાં આ મેળવાતી ઉષ્મા ઇઝિકલ ટુ 1 - Q2 એટલે આ રહી ગુમાવતી ઉષ્મા કેટલી છે? Q2 મ્યુ R T2 log V3 upon V4 છેદમાં Q1 એટલે મેળવાતી ઉષ્મા મ્યુ R T1 log V2 upon V1. બરાબર. આપણી પાસે સૂત્ર હતું. આપણા સૂત્ર પર જ જાય, બરાબર. તો આ શું આવ્યું આપણને? બરાબર 1 - મ્યુ આર ગયા T2 upon T1 ઇન્ટુ log V3 by V4 છેદમાં log V2 upon V1. મિત્રો આપણે ઓલું સૂત્ર વાપરી શકીએ કે ઈટા બરાબર
ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ક્યુ અથવા ડેલ્ટા ડબલ્યુ અપોન Q1 મેળવાતી ઉષ્મા. ડેલ્ટા ડબલ્યુમાં કુલ સરવાળો કાર્યનો, એમાં તંત્ર દ્વારા જે કાર્ય થાય છે, વાયુ દ્વારા કાર્ય, એનો સરવાળો થાય. એટલે આ બે તબક્કાનો સરવાળો થશે, એમાંથી આ બે બાદ થશે. બે બાદ થશે મિત્રો, એટલે ઓટોમેટિક આ જ આવી જાય, આપણે આમાં જ આવી જાય. બરાબર, આ પ્રક્રિયામાં જ આપણે આવી જઈએ છીએ. બરાબર, એ સૂત્ર વાપરીએ તોય કે ડેલ્ટા ડબલ્યુ અપોન Q1 કરીએ ને તો આ એ ઓટોમેટિક આપણે આ પરિણામમાં જ આવી જઈએ છીએ. બરાબર, તો આપણે ડાયરેક્ટ આ પરિણામ વાપરીએ છીએ અત્યારે. ઓકે, ચાલો આગળ જઈએ. એટલે મેં કીધું એમ કે ભાઈ તમારે ડેલ્ટા ડબલ્યુ અપોન Q1 વાપરવું હોય તો ડેલ્ટા ડબલ્યુ એટલે કુલ કાર્ય, એમાં આ બેનો સરવાળો થાય વાયુ દ્વારા થતું, એમાંથી આ બે બાદ થાય, આ બે બાદ થાય. બરાબર, હવે એ તમે પ્રક્રિયા કરો. બરાબર, એટલે આપણે બાદ બાકી થાય. એટલે અંતે પરિણામ તો આપણને આ જ મળે છે મિત્ર. બરાબર, એટલે આપણે એના કરતાં ડાયરેક્ટ આ સૂત્ર વાપરીએ, આ ઠીક રહે છે. ઇટા બરાબર 1 - Q2 અપોન Q1. બરાબર, હવે જો આપણે આનો સંબંધ ગોતવાનો છે કે આ બે લોક છે V3 અપોન V4, V2 અપોન V1, એનો શું સંબંધ છે આ? બરાબર, એ આપણે મેળવીએ. જોવો જોઈએ, આનું પરિણામ નંબર 5 કહું. બરાબર, હવે આપણે જાણીએ છીએ કે બરાબર વળી V3 અને V2 V1 ને એની વાત છે બધી. બરાબર, વળી V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ V2 રેસ ટુ ગામા. આ સૂત્ર છે બરાબર અચળ, ભણી ગયા આપણે સમોષ્મીનું. બરાબર, તથા મિત્રો આપણા V3/V4 અને V2/V1 આ બંને બરાબર છે એવું આપણે દેખાડવું છે. તો જો આપણે આ બે સમોષ્મી પ્રક્રિયા છે 2 થી 3માં આ એક તબક્કો સમોષ્મી અને આ બીજો 4 થી 1, આ બેનો ઉપયોગ કરશું અને એનું સૂત્ર છે બરાબર વળી P × V રેસ ટુ ગામા બરાબર અચળ. સાચી વાત. હવે બોલના નિયમ પરથી વળી બોયલના નિયમ પરથી અથવા આદર્શ વાયુ સમીકરણ સમતાપી માટે શું થાય? આમ પણ કહી શકીએ ને, સમતાપી માટે વળી આદર્શ વાયુ સમીકરણ પરથી PV બરાબર μRT. બરાબર, તો હું પીને કરતાં બનાવું માટે P બરાબર μRT અપોન V ક્યાં જાય? નીચે. બરાબર, આ કિંમત આમાં મૂક દો. બરાબર, માટે આ જો આમાં મૂકું છું, પીની જગ્યાએ શું મૂકું? μRT અપોન V ઇન્ટુ V રેસ ટુ ગામા બરાબર અચળ. માટે હવે આ તો અચળ છે μR, એ આમ જાય તો નીચે આવી જાય અચળ ભેગા μR, એટલે એ અચળ આવી જાય. હવે T વધે અહીંયા V, આ V અને Vની ગામા ઘાત. બરાબર, આ છે V
અને વીની ગામા ઘાત, તો શું થશે અહીંયા મારે ટી ઇન્ટુ ગામા -1 વીની ગામા -1 બરાબર, કારણ કે મ્યુઆર નીચે ભંગાઈ ગયા તો બધો ભાગાકાર અચળ આવ્યો બરાબર અચળ. હવે આનો આપણે ઉપયોગ કરશું આ બે પ્રક્રિયા માટે સમોસમાં, એક 2 થી 3 ને 4 to 1 માટે બરાબર. જોવો જોઈએ હવે તબક્કા 1 માટે તબક્કો કયો 2 થી 3 માટે શું થાય આ સૂત્ર આપણે અહીં તાપમાન જો આ થયા તાપમાન શું છે T1, તો આ T1 વી કેટલું છે V2, આ V2 રેસ ટુ ગામા -1 બરાબર થશે. અહીંયા તાપમાન કેટલું છે T2 ઇન્ટુ કદ કેટલું છે V3 ઇન્ટુ V3ની કેટલી ઘાત ગામા -1 બરાબર. માટે T1/T2 શું આવ્યું T1/T2 બરાબર. આ નીચે લઈ જાઓ તો V3/V2 હે ને, આને નીચે રહે બેની ગામા એટલે બેની ગામા -1 ઘાત બરાબર. પરિણામ 1 તો પરિણામ આપણે 5 તો દેવાઈ ગયો અહીં, પરિણામ 6 બરાબર. પરિણામ 6. ચાલો હવે આ જ પ્રમાણે આપણે તબક્કો 4 થી 1 માટે તબક્કો 4 to 1 માટે શું લખશો અહીં 4 થી 1 માં અહીં જો તાપમાન કેટલું છે T2, વી કેટલું છે V4 ની ગામા -1 બરાબર થાય. અહીં તાપમાન કેટલું છે T1, અહીંયા વી કેટલું છે V1 એની ગામા -1 માટે T1/T2 આને લઈ જાઓ, આ નીચે આવશે એટલે કે V4/V1 ની ગામા -1 પરિણામ 7. પરિણામ 6 અને 7 પરથી બેને હરખાવી દો. ઓકે પરિણામ પરિણામ 6 તથા 7 પરથી V3/V2 ની ગામા -1 = V4/V1 ની ગામા -1 બરાબર. બે કોષની ઘાત હરખી જ છે, ઘાત નીકળી જાય તો વધે શું માટે V3/V2 બરાબર V4/V1 બરાબર. માટે હવે આપણે જોવું V3/V4 આને આ લઈ લો V3/V4 આને આ સાથે જાઓ તો V2/V1 હે ને. પરિણામ આવ્યું. માટે પરિણામ 5 પરથી પરિણામ 5 પરથી પરિણામ 5 પરથી આ બે હરખા હોય જો તો V3/V4 ની જગ્યાએ શું મૂકી શકું V2/V1 ઈટા બરાબર કાર્યક્ષમતા ઈટા બરાબર 1 - log અહીં V2/V1 મૂકી શકું. હવે છેદમાં log V2/V1 તો છે જ. સોરી આગળ તાપમાન લખવાનું રહી ગયું પરથી ઈટા બરાબર 1 -
T2 अपॉन T1 है ना इंटू log V3 अपॉन V4 बराबर हूँ लखूँ V2 अपॉन V1 छेद में log V2 अपॉन V1 तो है ज હવે જો ઉડી ગયા તો વધ્યું શું 1 માઇનસ T2 अपॉन T1 है ना માટે આપણને કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા શું મળી 1 માઇનસ T2 अपॉन T1 માટે ईटा बराबर 1 माइनस T2 अपॉन T1 आपने मळी कार्नोट एंजीननी कार्यक्षमता माटेनु सूत्र जे बे तापमान वच्चे काम करे मतलब 1 माइनस ऊपर नीचू तापमान नीचे ऊंचू तापमान बराबर मित्रों हवे आपणे आने लगते एक उदाहरण लई ले अने आ प्रकरण अहींया पूर्ण जाहिर करीए बराबर। जो मित्रों तमने आ उदाहरण में आपने पूछे छे कि एक कार्नोट एंजीन बे तापमानों 300 केल्विन तथा 900 केल्विन वच्चे कार्य करे छे आ एंजीननी कार्यक्षमता शोधो। जो मित्रों आपणे सूत्र आव्युं छे कार्यक्षमता ईटा बराबर 1 माइनस नीचू तापमान एटले T2 छेदमां ऊंचू तापमान एटले के T1 इज इक्वल टू 1 माइनस T2 एटले ऊंचू नीचू तापमान 300 ऊंचू तापमान 900 बराबर शू थयुं 1 माइनस 1/3 माटे ईटा इज इक्वल टू शू थयुं 3 × 3 में थई गयो 2 2/3 जे मित्रों आपणे ईटा मळी गयो आनी कार्यक्षमता थई बराबर। मित्रों आ साथे आज આપણે આ પ્રકરણ પૂર્ણ જાહેર કરીએ છીએ બરાબર। હવે આપણે નેક્સ્ટ પ્રકરણ શરૂ કરશું વાયુનો ગતિવાદ અને પછીના લેક્ચરમાં બરાબર। ધન્યવાદ।